નમસ્કાર દોસ્તો, આપણી એક 95 સ્પાયલના ગોલ્ડ અને ચંપી તેલનો એક જબરદસ્ત રિઝલ્ટ મળ્યો છે. એ આ માજીને પહેલાં ગુડાની તકલીફ હતી, ગુડે ચાલી નહોતા શકતા હતા, તકલીફ બહુ રહેતી હતી, પણ આ પ્રોડક્ટ લેવાના કારણે એમને રાહત મળી છે. તો આપણે એમની જબાની સાંભળીએ કે એમને શું ફરક પડ્યું છે. માજી, શું નામ તમારો? મારું નામ ધમુબેન. ધમુબેન. આ ગામ કયું? કુવાડા. કુવાડા. બોલો તો મીઠા જોડે ને? મીઠા ભાભર ને? બરાબર. તમને પેલા શું તકલીફ હતી? ગુડાની વાલી તકલીફ હતી. વાલી ગુડાની તકલીફ હતી. ગુડા દુખતા હતા. ગુડા દુખતા. તે તમે ચાલી શકતા નતા? બરાબર. અને આ કેટલા સમયથી આ પ્રોડક્ટ લો છો? 4 મહિના. અહીં આવી જાઓ. તમે અહીં જાઓ. 4 મહિના. 4 મહિનાથી લો છો એમ ને? 4 મહિના લેવાના કારણે તમને શું ફરક પડ્યો? ફાયદો હેડ તો પડ્યો, હવે હેડ આવ્યો એટલો પડ્યો. હા, હેડી પહેલા હેડી નતા શકતા, પણ હવે તમે હેડી જો છો. હવે હેડી એકાવે. બરાબર, હવે હેડી શકો છો. એમ ટકાવારીની દ્રષ્ટિએ ગણો તો કેટલા ટકા ફાયદો થયો તમને? થોડો ખાસો થઈ ગયો. ટકાવારીની દ્રષ્ટિ ગણીએ તો કેટલા 100%માંથી કેટલા ટકા ફરક પડ્યું? 80% 60% જેવું પડ્યું છે. કિલો ફરક પડ્યું માજી? મારે થોડો ફેર તો એમ તો યાદ જ પડ્યો ને. કિલો 60% કે 80%? એટલો તમારો અંદર એટલો તમે કોઈ પ્રમાણે મને એમાં ખબર પડતી. 60 થી 80%નો ફરક પડ્યો. બરોબર ને? માન લો હવે તમારા જેવા આવા કોઈ બીજા દર્દી હોય તો તમે એમને શું કહેશો? આ પ્રોડક્ટ લેવી જોઈએ કે ના લેવી જોઈએ? લેવી જ પડે ને. હે? આ પ્રોડક્ટ લેવી જ પડે. બરોબર. એમનો કેવું એવું છે કે આ પ્રોડક્ટ લેવી જ પડે, કારણ કે એમને જે તકલીફ હતી એમને રાહત. હવે સારું છું તો મેં સારું કીધું ને. હા, તમને હું નાખવો કે હવે 1 મહિનો 2 મહિના લીધી હોય. હા, તો હાવ ના હેડી એકથી હોય તો એની તકલીફ હતી જ નહીં. બરોબર. પેલા તમને હાવ હેડી નતા હતા. હેડી એકથી નહીં, પછી હા બેહી ગઈ હતી ખાટલા પર. બરોબર. હવે તમે કામ બામ બધું કરી શકો છો? આમ આ ઘરનું આટલું કરી ઉપાડી નથી શકતી, હેડી નથી શકતી, ધોકા પાણી ના દઈએ કોઈ છે. અને હવે તમે બધા જઈ શકો છો? ના, અત્યારે ધોકો લઈને જવો પડે વાડે મારે. પેલા તો જઈ જ નતા આગતા. બીજે તો પછી તો ધોકો લઈને તારે દાદી હેડાતું નહીં, તારે લઈ શકતી એમ. હા હા. અને પછી હાવ ઘણી ગુડામાં થઈ ગઈ, પછી કશું નહીં. બરોબર. ઘણી તકલીફ થઈ એટલે તમે કશું જઈ શક્યા ક્યાંય નહીં નથી. પણ આ પ્રોડક્ટ લેવાના કારણે તમને આનાથી સારું થયું મારે. આનાથી તમને સારું થયું તો તમે બધા જઈ શકો છો, ફરી શકો છો. ફરી થોડું ઘણું કરીએ. હા, નાનો મોટો કામ પણ ઘરનો કરી શકો. કોઈ નહીં. બરોબર. આથી રોટલા આજી કે ઘડીને ખાતા ના. બરોબર. હાથ ને હવે તમે શું કરો? તમે રાંધીને ખવડાવો છો? હવે મોર રાંધીને ખવડાવું ના મનથી થાય એટલું આ હળવી હળવી વેણ્યા જાય. બરોબર. કહેવાનો તો આપણે ફાયદો ને. એટલો તમને ફાયદો થયો. કહેવાનો મતલબ કે તમને આ પ્રોડક્ટ લેવાના કારણે એમને ચાલી નતા શકતા હતા અને ઘરનું કશું કામ નતા કરી શકતા, પણ આ પ્રોડક્ટ લેવાના કારણે એમ ઘરનું કામ કરી શકે છે, ચાલી શકે છે અને બધી રીતે હવે વ્યવસ્થિત છે. તો માજી, તમે આ પ્રોડક્ટથી ખુશ છો? દવાથી સારું છે ને? દવાથી તમને સારું છે ને? સારું માજી, તમે અમને આ ટાઈમ આપ્યો એ બદલ તમારો આભાર. બંધ.